બેક ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા અત્યારે કાલુપુર સર્કલ ખાતે પહોંચી છે અને થોડીક જ વારમાં સરસપુર મોસાળ ખાતે ત્યાં પહોંચશે, પરંતુ સરસપુરમાં તે પહેલા ખૂબ જ અદ્ભુત વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે। વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને અમી છાંટણા પડી રહ્યા છે। દર વર્ષે રથયાત્રાના દિવસે અમી છાંટણા પડતા હોય છે, ત્યારે આ વખતે પણ સરસપુરમાં અત્યારે ભક્તો વરસાદના અમી છાંટણામાં ભીંજાઈ રહ્યા છે। ખલાસી ભાઈઓ ભગવાનના રથ ખેંચી રહ્યા છે। રથયાત્રાના તમામ રંગ 24 કલાક પર પળે પળની અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। રથયાત્રામાં 18 જેટલા ગજરાજા, 30 જેટલા અખાડા, 18 જેટલી ભજન મંડળીઓ કે જે વિવિધ પ્રકારના ભજનો વગાડી અને ભક્તિમાં અત્યારે લીન થયેલી જોવા મળી રહી છે। અને બીજી બાજુ પોલીસનો પણ જે પેટ્રોલિંગનો જે રૂટ પર થવાનું છે તે જગ્યાએ પણ અત્યારે ચાપતો બંદોબસ્ત અત્યારે ખડકી દેવામાં આવ્યો છે। 24,000 જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત છે અને લોકો પોતાના ઘરો પરથી, ઘરોની ગેલેરી પરથી, બારીમાંથી લોકો ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। જીપીએસ અને ડ્રોનની મદદથી પણ રથયાત્રામાં તમામ લોકો પર સ્થિતિ પર અત્યારે નજર રાખવામાં આવી રહી છે। 16 કિલોમીટરનો રૂટ અને થોડીક જ વારમાં સરસપુર મોસાળ ખાતે ભગવાન જગન્નાથજીના રથ પહોંચવાના છે। મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છેના નાદની સાથે આખા જે પરિસર છે, આખા જે રોડ રસ્તાઓ છે તે ગુંજી રહ્યા છે। જય જગન્નાથના નાદની સાથે અત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિવિધ ટેબલો કે જે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી કે જેઓ વર્ષમાં આ દિવસે એક જ દિવસ જ્યારે લોકોના દ્વાર સુધી પહોંચતા હોય છે, નગરચર્યાએ નીકળતા હોય છે, ત્યારે 148મી આ ભગવાન જગન્નાથજીની રથયાત્રા, જો કે આ પહેલા ખાડિયા સર્કલ ખાતે ગજરાજ કે જેઓ બેકાબુ થયા હતા તેને કંટ્રોલમાં લેવામાં આવ્યા। 3 જેટલા ગજરાજો કે જે લોકોને બેહોશ કરવામાં આવ્યા અને 15 જેટલા ગજરાજોની સાથે ધીમે ધીમે આગળ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી। જ્યારે આખા જે રોડ રસ્તાઓ છે ત્યાં પગ મૂકવાની પણ જગ્યા નથી। અત્યારે ઘણા બધા જે અખાડાઓ છે, ઘણા બધા જે ખલાસીઓ છે તે તેઓ ભગવાન જગન્નાથજીના રથને ખેંચી રહ્યા છે। રથયાત્રામાં 30 જેટલા અખાડા છે। ઘણા બધા લોકોએ અલગ અલગ વેશભૂષા પણ ધારણ કરેલી છે। ઘણા બધા લોકોએ ભગવાન શિવનું રૂપ ધારણ કર્યું, તો ઘણા બધા લોકો કે જે લોકોએ હનુમાનજીનું રૂપ પણ ધારણ કરેલું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે અત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાલુપુર સર્કલ ખાતે પહોંચવા આવી છે અને ધીરે ધીરે તેમના રથ આગળ વધી રહ્યા છે। પરંતુ અત્યારે એ જે અપડેટ્સ મળી રહ્યા છે કે સરસપુર ખાતે અત્યારે જ્યારે અખાડાઓ પહોંચી રહ્યા છે ત્યારે સરસપુરનું વાતાવરણ કે જે અત્યારે અદ્ભુત થયેલું છે। દર વર્ષે રથયાત્રાના દિવસે અમી છાંટણા પડતા હોય છે અને ભગવાન હોવાની એ સાક્ષી છે કે જ્યારે એ જ દિવસે અમી છાંટણા પડતા હોય છે ત્યારે સરસપુરમાં પણ અમી છાંટણા અત્યારે પડી રહ્યા છે। મહાપ્રસાદીનું અત્યારે વિતરણ કરવામાં આવી રહ્યું છે। ભાવિ ભક્તો અત્યારે મહાપ્રસાદીનો લાવો લઈ રહ્યા છે અને બીજી બાજુ ભગવાન શ્રી કૃષ્ણ, અમુક લોકો રાધા બન્યા છે, અમુક લોકો શિવ બન્યા છે। વેશભૂષા પણ અલગ અલગ ધારણ કરેલી છે અને આ વખતે જે ટેબલો છે એ ટેબલો પણ દેશમાં જે અલગ અલગ ગતિવિધિઓ થયેલી છે એના પર ટેબલો બનેલા છે। ઓપરેશન સિંદૂર પર ટેબલો થયેલા છે। જે એરપ્લેન જે દુર્ઘટના થઈ એના પર પણ ટેબલો થયું છે। એક વ્યક્તિ કે જેણે વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે પોતાના બોડી પર વિજય રૂપાણીનો સ્કેચ બનાવ્યો હતો અને તેમની જે તારીખ છે એ તારીખ પણ તેમણે પોતાના બોડી પર લખી હતી। ભગવાન જગન્નાથજી જ્યારે નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે આપણા માટે આ અવસર એ ખૂબ જ મહત્વનો ગણાતો હોય છે, કારણ કે આખો વર્ષ દરમિયાન આપણે મંદિરે જતા હોઈએ છીએ અને ભગવાનના આશીર્વાદ મેળવતા હોઈએ છીએ, પર આ અષાઢી બીજનો આ દિવસ એવો છે કે જ્યારે ભગવાન ખુદ નગરચર્યાએ નીકળે છે, લોકોના દ્વાર સુધી પહોંચે છે અને લોકોને આશીર્વાદ આપતા હોય છે। અને આ લાવો લેવા માટે દેશ વિદેશથી પણ ઘણા બધા લોકો અમદાવાદ ખાતે આવ્યા છે। દેશની જે પ્રથમ જે ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા નીકળતી હોય છે એ પુરીમાં નીકળતી હોય છે, પરંતુ અમદાવાદની એ બીજી સૌથી મોટી રથયાત્રા છે। ભગવાન શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રા અને એ રથયાત્રામાં અત્યારે સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર છે તો એ છે ઓપરેશન સિંદૂરનું જે આપણું ગર્વ છે, એ જે પાકિસ્તાનને ભારતે જે માત આપી છે એ ગૌરવપૂર્ણ જે ક્ષણ છે એનું અત્યારે એ જ ટેબલો એ થીમ ઉપર આધારિત છે અને સૌ કોઈક આ જે ટેબલો જોઈને એ ગર્વની લાગણી પણ અનુભવી રહ્યા છે। મહત્વની વાત એ છે કે 148મી રથયાત્રા અને સૌ શ્રદ્ધાળુઓ છેક ભગવાન જગન્નાથજીના નિજ મંદિરથી લઈને સરસપુર મંદિર સુધી તમામ જે શ્રદ્ધાળુઓ છે કલાકોથી ઊભા છે, પરંતુ તેમની આસ્થામાં હજી પણ કોઈ પણ કમી નથી અને સૌ કોઈક ભગવાનના જયનાદ સાથે ઝૂમી ઉઠ્યા છે। સૌ કોઈ આસ્થાના રંગે
અને ત્યારબાદ તેમનું સન્માન કરવામાં આવશે અને રથ ધીમે ધીમે આગળ મોસાળ તરફ જશે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ. તો હજારો લાખો ભક્તો આ ભગવાન જગન્નાથજીના આશીર્વાદ મેળવવા માટે આવી પહોંચ્યા છે, ત્યારે ખલાસી ભાઈઓ ભગવાનના રથ ખેંચી રહ્યા છે. ઘણી બધી આપણી સંસ્કૃતિઓમાં આપણી જે માન્યતાઓ છે, આપણા જે પૂર્વજો છે એ કહી ગયા છે કે ભગવાન જગન્નાથજીના રથ જ્યારે ખેંચાતા હોય છે, જ્યારે જેટલા પણ લોકો ભગવાન જગન્નાથજીના રથ જ્યારે ખેંચે છે, ત્યારે ભગવાન જગન્નાથજી પણ તેમના જીવનનો રથ ખેંચતા હોય છે. અને એ સાથે જ્યારે પણ ભગવાન જગન્નાથજીના અષાઢી બીજના દિવસે જ્યારે દર્શન થાય છે, ત્યારે મોક્ષ મળતો હોય તે પ્રકારની પણ ઘણી બધી માન્યતાઓ છે. દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતી હોય છે, ત્યારે અલગ જ પ્રકારનો માહોલ આખા અમદાવાદમાં જોવા મળતો હોય છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળી છે અને ઢાળની પોળ ખાતે જે અખાડા છે તે આવી પહોંચ્યા છે. આપ જોઈ શકો છો કઈ રીતના અલગ અલગ અખાડાના જે ગ્રુપ છે તે કરતબો કરી રહ્યા છે અને એક આકર્ષણનું કેન્દ્ર જે અખાડાના ગ્રુપ છે તે જોવા મળ્યા છે. અત્યારે બજરંગ અખાડા નંબર 1 જે છે તે ગ્રુપના છોકરાઓ છે, યુવાનો છે. શું કહેશો તમે આજે અખાડા અહીંયા કરી રહ્યા છો, કયા કયા કરતબ દેખાડો છો, કેટલા સમયથી પ્રેક્ટિસ કરો છો? 4 મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યા છીએ સાહેબ. શું કહેશો કયા કયા કરતબો દેખાડો? બોડી બિલ્ડર, અખાડા, કઈ પેલી ચકેરી, બલંદી, ઝાડુ દાવ બધું રમવામાં આવે. કેટલા મહિનાથી પ્રેક્ટિસ કરો છો? કેટલા ગ્રુપના કેટલા છોકરાઓ છે? ગ્રુપમાં 25 થી 30 છોકરાઓ છે. 25 થી 30 છોકરાઓ છે. 7 થી 8 મહિના સુધી અમે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ સાહેબ.